વેલકમ બેક ટુ દર્શન્સ લિટલ કિચન. તમને થશે કે આજે હું પૌવાના ચેવડાની રેસીપી લઈ આવી છું, પણ નો, આ રેસીપી એકદમ હેલ્પફુલ છે. જો તમે ટ્રાવેલર છો, બહારનું નથી ખાતા, કે પછી નાના બાળકો છે, હોસ્ટેલમાં રહ્યો છો, તો તમારા માટે આ રેસીપી એકદમ ઉપયોગી છે. ખાસ તમે છેલ્લે સુધી જોજો. તો આ બીજું કાંઈ નહીં પણ પૌવાનું પ્રીમિક્સ છે, જેનાથી તમારા પૌવા તમે ગમે ત્યાં કેમ નથી, ખાલી 5 મિનિટમાં રેડી થઈ જશે. ફ્રેન્ડ્સ, તો પૌવા પ્રીમિક્સ બનાવવા માટે મેં અહીંયા લગભગ 500 થી 550 ગ્રામ જેટલા જાડા પૌવા, જેમાંથી આપણે પૌવા બટેટા બનાવતા હોઈએ છીએ, એ જ પૌવા લીધેલા છે. અને મેં એને સરસ રીતે ચાળી લીધા છે, કારણ કે કોઈ ઝીણા ઝીણા પૌવા હોય ઓર એલ્સ કાંઈ પાવડર હોય તો આપણે એક વખત એને સારી રીતે ચાળી લઈશું. ફ્રેન્ડ્સ, તો અહીંયા મેં એક મોટી કઢાઈ લીધેલી છે અને હું આપણા જે પૌવા લીધેલા હતા, ચાળેલા પૌવા, એને હું સૌથી પહેલા કોરા જ આ રીતે શેકી લઈશ. તમે એને ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખજો કે એકદમ હળવા હાથે તમે એને ચલાવજો, નહીતર પૌવા છે આપણા એકદમ તૂટી જશે. તો લગભગ 5 થી 7 મિનિટ હું આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કોરા આ રીતે પહેલા શેકી લઈશ. ફ્રેન્ડ્સ, તમે આ રીતે પૌવાને નીચેથી ઉપરની સાઈડ એવી રીતે શેકજો, તો દરેક જે પૌવા છે આપણા એ સરસ રીતે શેકાઈ જાય. નહીં તો એવું થશે કે નીચેના છે એ વધારે શેકાઈ જશે અને ઉપરના છે એ થોડા મોઇશ્ચર વાળા રહી જશે. એટલે સરસ રીતે આ રીતે ચલાવતા રહેજો તમે વચ્ચે વચ્ચે. યસ ફ્રેન્ડ્સ, તો લગભગ 5 થી 6 મિનિટ મેં મારા પૌવાને સરસ રીતે ચલાવતા શેકી લીધા છે અને હવે આપ જોઈ શકો છો એકદમ જ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે એને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી અને વઘાર માટેની તૈયારી કરી લઈએ. ફ્રેન્ડ્સ, તો અહીંયા હું એ જ સેમ કઢાઈ લઉં છું અને એમાં લગભગ 3 થી 4 ટેબલ સ્પૂન હું ઓઇલ નાખું છું. તમે 2 ટેબલ સ્પૂનમાં બી બનાવી શકો, પણ હું મારા હસબન્ડ માટે બનાવું છું અને એમને થોડું ઓઇલી ભાવે છે, તો હું અહીંયા લગભગ 4 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ યુઝ કરું છું. ફ્રેન્ડ્સ, તો અહીંયા તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે, તો હું આખી ચમચી ભરી અને રાઈ નાખું છું. આપણી 500 પૌવાની ક્વોન્ટિટી છે, એટલે એ પ્રમાણે આપણે મસાલો કરીશું. રાઈ તડકે 1 મિનિટ એની આપણે વેઇટ કરીશું. બસ આપણી રાઈ સરસ રીતે ક્રેકલ થઈ ગઈ છે. આ સમયે હું 2 સૂકા મરચા, લાલ મરચા જે હોય એ એડ કરું છું. તમે આ સમયે જો તમને જીરું અને વરિયાળી ભાવતા હોય તો તમે એ પણ એડ કરી શકો છો, પણ મારા હસબન્ડને જીરાવાળા પૌવા નથી ભાવતા, તો હું આમાં નથી એડ કરતી. તમે ખાસ એડ કરજો. અને ત્યારબાદ હું લીમડાના પાન એડ કરું છું. ફ્રેન્ડ્સ, મેં લગભગ અહીંયા 2 થી 3 ડાળથી લીમડાના પાન લીધેલા છે, કારણ કે એની એક અલગ જ અરોમા બહુ મસ્ત આવે છે અને એના લીધે ટેસ્ટ પણ પૌવાનો એકદમ એન્હાન્સ થાય છે. તો પૌવાની સાથે સાથે અહીંયા મેં 2 તીખા લાલ મરચા છે એને એકદમ ઝીણા સુધારી લીધા છે. તમે ઝીણા કરશો તો ફટાફટ એ ક્રિસ્પી થઈ જશે. તો આને આપણે 1 મિનિટ આ રીતે ચલાવતા રહીએ. ફ્રેન્ડ્સ, તો લગભગ 1 થી 1.5 મિનિટ પછી તમે જોઈ શકો છો લીમડાનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે અને અવાજ પણ એકદમ ક્રિસ્પી થઈ ગયા હોય, હાફ વે ક્રિસ્પી એવું આવે છે. તો આ સમયે હું એક નાનો કપ અહીંયા શિંગદાણા છે એ ઉમેરી દઈશ. તમે શિંગદાણાની ક્વોન્ટિટી વધારે ઓછી કરી શકો છો. જો તમને વધારે ભાવતા હોય તો યુ કેન એડ મોર. તો આપણે એને બી સરસ રીતે 20 થી 30 સેકન્ડ માટે શેકી લઈએ.
ખાસ ફ્રેન્ડ્સ એ ધ્યાન રાખવાનું છે કે આમાં એકદમ સ્લો ફ્લેમ પર કરવાનું છે અને બધું જ એકદમ ક્રિસ્પી થાય એ જરૂરી છે, કારણ કે આપણે આને સ્ટોર કરવાનું છે. તો જો મોઇશ્ચર રહી જશે તો આપણું પ્રીમિક્સ બગડી જશે, વહેલું બગડવાના ચાન્સીસ પણ રહે. એટલે ખાસ તમે એ ધ્યાન રાખજો, એટલે ઉતાવળ ન કરતા બનાવવામાં. તો ફ્રેન્ડ્સ, મારા શિંગદાણા બી અહીંયા બહુ સરસ રીતે તળાઈ ગયા છે. તો અહીંયા હું ધાણા ભાજી મેં ધોઈને રાખી દીધી હતી અને સરસ રીતે મેં એને સુધારી લીધી છે. અને હવે હું એને બી આમાં એડ કરું છું. ટોટલી ઓપ્શનલ છે, પણ ધાણા ભાજીનો ટેસ્ટ બી બહુ જ ફાઇન આવે છે. તો હું આમાં સાથે સાથે એડ કરી દઉં છું. તો સ્લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ હજી હું આ બધી જ વસ્તુઓને સરસ રીતે ક્રિસ્પી થવા દઈશ. ફ્રેન્ડ્સ, તો અહીંયા તમે જોઈ શકો છો કે હવે બધું જ એકદમ ક્રિસ્પી થઈ ગયું છે. લીમડાનો આપણને અવાજ આવે છે અને એના પાન છે એની જાતે જાતે તૂટી જાય છે. તો આ સમયે હું અહીંયા લગભગ 2 આખી ચમચી ભરી અને હું હળદર ઉમેરું છું. તમને વધુ હળદર વાળા ભાવતા હોય તો તમે ઉમેરી શકો છો. હું 1 આખી ચમચી અહીંયા સૂંઠ ઉમેરું છું, કારણ કે જનરલી બધાના આદુ મરચાં ભાવતા હોય છે. તો આપણે આમાં આદુની પેસ્ટ નથી ઉમેરતા, એની બદલે આપણે સૂંઠ ઉમેરીએ છીએ. સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું. તમને વધુ ઝાઝું ભાવતું હોય તો તમે એ પ્રમાણે ઉમેરી શકો છો. અને આ જ ટાઈમે હું લગભગ 2 થી 3 મોટી ચમચી ખાંડ ઉમેરું છું. આપણે અડધી ચમચી જેવું અહીંયા ગરમ મસાલો ઉમેરીશું. અને બસ આ બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે આપણા જે શેકેલા પૌવા હતા એ એડ કરી દઈશું અને સરસ રીતે આ બધી જ વસ્તુઓને મિક્સ આપી દઈશું. યસ ફ્રેન્ડ્સ, તો લગભગ મેં 3 થી 4 મિનિટ માટે પૌવાને સરસ રીતે મિક્સ આપી દીધું છે અને આપણું જે પ્રીમિક્સ છે પોહાનું એ રેડી છે. તો હવે આપણે આને 100% ડ્રાય, લાઈક કમ્પ્લીટલી કૂલ ડાઉન થવા દઈશું ને પછી આપણે એને સ્ટોર કરી લઈએ. તો યસ, રેડી છે. હવે તમે ક્યાંય બહાર જતા હોય, હોસ્ટેલમાં ભણતા હોય તો તમારા પૌવા 2 થી 5 મિનિટમાં રેડી થઈ જશે. તો હું તમને રેડી કરીને પણ બતાવીશ, પણ પહેલા આપણે એને એકદમ કમ્પ્લીટલી કૂલ થવા દઈશું. યસ ફ્રેન્ડ્સ, તો આપણા પોહાના પ્રીમિક્સને લગભગ કલાક જેવું ઠંડુ થવા દીધું છે અને હવે હું એને આ રીતે એરટાઇટ જારમાં સ્ટોર કરી લઉં છું. જો તમે બહાર જ લઈ જવાના હોય તો ડાયરેક્ટ તમારે જે ડબ્બો લઈ જવાનો હોય એમાં જ ભરી શકો છો, ઓર એલ્સ તમે ઝીપલોક બેગમાં બી સ્ટોર કરી શકો છો. તો બી એ એટલા જ ફ્રેશ રહેશે અને લગભગ તમે આને 20 થી 25 દિવસ તો કાંઈ નહીં થાય. અને જો તમે ફ્રીઝમાં રાખી શકો એવું સગવડ હોય તો તમે એને ફ્રીઝમાં પણ સ્ટોર કરી શકો છો. યસ ફ્રેન્ડ્સ, મેં તમને જેમ પ્રોમિસ કર્યું હતું કે હું પ્રીમિક્સમાંથી તમને પૌવા બી બનાવીને બતાવીશ. તો અહીંયા લગભગ મેં નાનો 1 કપ પૌવા લીધા છે અને હું અહીંયા એકદમ જ હોટ ગરમ પાણી છે એ આમાં એડ કરું છું. તમારા પૌવા ડૂબે એટલું જ પાણી તમે આમાં એડ કરજો, નહીં તો વધારે છે ને પૌવા પાણી પચા થઈ જશે. મને સેજ ઓછું લાગે છે તો હું આમાં પાણી એડ કરું છું અને બસ હવે આપણે એની ઉપર આવી તો પ્લેટ ઢાંકી અને 8 થી 10 મિનિટ માટે રાખી દઈશું. જો તમારી પાસે અવન હોય, તમે જ્યાં લઈ ગયા છો ત્યાં, તો તમે આવી રીતે પાણી નાખી અને 3 મિનિટ માટે મૂકી શકો છો. સો ફ્રેન્ડ્સ, લગભગ 8 થી 10 મિનિટ પછી આપણે જોઈએ તો તમે જુઓ આપણા ફ્રેશ પૌવા બનાવ્યા હોય ને એટલા જ મસ્ત થઈ ગયા છે. અને આપણે આમાં લીંબુનો લાઈક પાવડર કે એવું કંઈ એડ નથી કર્યું, એટલે હું આમાં
લીંબુનો રસ છે એ અડધી ચમચી એડ કરી દઉં છું અને આપણે આને સરસ રીતે મિક્સ કરી લઈએ. જો તમને પોસિબલ હોય તો લીંબુ તમે સાથે કેરી કરી શકો, ઓરેન્જ જ્યાં મળતું હોય ત્યાંથી લઈ લેવાનું. તો બસ હવે આપણે એને સરસ રીતે સર્વ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આપણા પૌવા પ્રીમિક્સમાંથી બનેલા રેડી છે અને મને આની સાથે આ ભુજિયા સેવ જે આવે એ ભાવે છે, તો હું થોડી ઉપર એ નાખું છું. તો બસ રેડી છે ફ્રેન્ડ્સ. તમે ક્યાંય બહાર જાઓ તો તમને જે સેવ ભાવતી હોય એના ટ્રાવેલ પેક નાના નાના આવે સાથે રાખવાના અને ઘર જેવા જ પૌવા તમે એકદમ મસ્ત એન્જોય કરી શકશો. થેન્ક યુ ફોર વોચિંગ.